પિઝા, પાસ્તા, બર્ગર એ બાળકો માટે નથી. એડલ્ટ્સને પણ અમે કહેતા હોઈએ છીએ તો બાળક તો 8-9 વર્ષનું તો એવી વસ્તુ છે કે દે શુડ બી. અત્યારે ઇરેગ્યુલર મેન્સ્ટ્રુએશન કોમન છે. Someone has chronic irregular menses, so 100% we need to run a few blood tests. બાળક નીચે આવી જાય તમે આ રીતના સુવો તો બાબા માટે ફક્ત સ્ત્રી જ જવાબદાર છે. These are all something that are very strange and laughable actually. પ્રેગ્નન્સી માટે આઈડિયલ એજ કઈ છે? One child before the age of એના પછી જો પ્રેગ્નન્સી પ્લાન કરો તો ઇટ બીકમ્સ મોર ચેલેન્જ. ટ્વિન્સ બેબી હોય તો એમાં કોમ્પ્લિકેશન્સ આવે તો ઘણા બધા કોમ્પ્લિકેશન્સ આવી શકે અને એ બહુ જ ધ્યાનપૂર્વક મોનિટર કરવું પડે. ઇમોશનલ કેસ જોયો છે કે તમે એ યાદ રાખ્યો છે આજ સુધી? There was a lady કે જેને 4 IVF failure થઈ ગયા હતા. She came from Mumbai. They did put trust again. They traveled to and fro from Mumbai and then they. હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ થિંગ્સ ફિયર પોડકાસ્ટ. ડૉક્ટરને તો આપણે ભગવાનનો દરજ્જો આપીએ છીએ, તો આજે આપણી સાથે એક એવા ગેસ્ટ છે જે એક રિસ્પેક્ટેડ અને એક્સપિરિયન્ટ ગાયનેકોલોજિસ્ટ છે, જેની પાસે 10 વર્ષ કરતાં પણ વધારેનો એક્સપિરિયન્સ છે. તે વુમન્સને પીરિયડ્સથી લઈને પ્રેગ્નન્સી સુધીની એડવાઇસ આપે છે. સો ડૉક્ટર નંદીશ ઠક્કર કે જેની સાથે આપણે આજે વુમન્સ હેલ્થની ઘણી બધી વાત કરશું. અમુક મિથ હશે કે જે આપણે બ્રેક કરવાના છે એની વિશે વાત કરીશું. સો વેલકમ ટુ ધ પોડકાસ્ટ. Thank you for the kind introduction. સો ફર્સ્ટ ઓફ ઓલ તમે એક વુમન રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એના વિશે તમે જરાક જણાવો. Sure. So the woman reproductive system, આપણી પાસે એક ડેમો પીસ છે જ. So this is what we explain to all our patients. There are ovaries જે follicles બનાવે. These are tubes as you can see. This is the uterus. આની અંદર endometrium હોય જ્યાં implantation થાય. So it is a coordinated complex system that a woman reproductive system comprises of. અને it is a beautiful miracle designed by God. ઓકે, સો અત્યારે ફાસ્ટ ફૂડ બહુ લોકો ખાય છે. અત્યારની જનરેશન ને પીઝા, બર્ગર સિવાય ચાલતું નથી. તો એની કારણે અત્યારે છે ને એક પ્રોબ્લેમ છે કે અર્લી સ્ટેજમાં મેન્સ્ટ્રુએશન આવી જાય. વેરી ટ્રુ. તો એ નુકસાન કરે છે કે હવે એ નોર્મલ કન્સિડર કરવાનું? બિલકુલ નુકસાન કરે છે, કારણ કે વી આર સીઈંગ નાઉ ઇવન યંગ ગર્લ્સ ઓફ ધ એજ ઓફ 9-10 years જે લોકોને પીરિયડ્સ આવી જતા હોય છે. સો દેટ ઇઝ અમારી ભાષામાં એને પ્રિકોશિયસ પ્યુબર્ટી કહેતા હોય છે. એન્ડ એઝ યુ રાઇટલી મેન્શન ઇટ હેઝ ટુ ડુ વિથ ફૂડ, ઇટ હેઝ ટુ ડુ વિથ લાઇફસ્ટાઇલ ચેન્જીસ. લોકો સ્કૂલે જતા હોય છે, લેટ નાઇટ સુધી હોમવર્ક, ફોનનો પણ યુઝ અત્યારે યંગ કિડ્સ કરતા હોય છે. તો આઈ થિંક દેટ ઇઝ ધ reason why we have this. પહેલા આવું નહોતું, no one had periods at the age of 9-10. So it's a big red signal for parents, to be honest, and they should be more aware of this. એમાં શું મેનેજ કરવું પડે આપણે? બસ આ જ કે જે વસ્તુ એ કરે છે એને આપણે રિવર્ટ કરીએ. લાઈક યુ need not have junk food. પિઝા, પાસ્તા, બર્ગર એ બાળકો માટે નથી. ઇનફેક્ટ એડલ્ટ્સને પણ અમે કહેતા હોઈએ છીએ તો બાળક તો 8-9 વર્ષનું તો એવી વસ્તુ છે કે દે શુડ બી અવેર રાઇટ ફ્રોમ અ યંગ એજ. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. યસ. ઓકે, તો અત્યારે ઇરેગ્યુલર મેન્સ્ટ્રુએશન પણ બહુ કોમન છે, તો એ આગળ જતા પ્રોબ્લેમ કરે? Yes, so irregular menses occasionally થવું it is not a problematic thing because ઘણી વખત સ્ટ્રેસ ને લઈને એક્ઝામ્સ ઘણાને આવતી હોય છે, ઘણા જમવામાં ક્યારેક કોઈક દવા લેતા હોય તો એવું થઈ શકે. But if someone has chronic irregular menses, so 100% we need to run a few blood tests. અને of course sonography થી આઈડિયા આવી શકે. ઘણા બધા PCOS અત્યારે બહુ કોમન છે યંગ એજમાં. So, and that is also one of the most common reasons for irregular menses. So I think we need to detect and pick it up. Okay. તો નોર્મલ મેન્સ્ટ્રુએશન સાયકલ ડ્યુરેશન શું છે અને એમાં ફિઝિકલ ચેન્જીસ થતા હોય છે સ્ટાર્ટિંગ અર્લી એજમાં, તો એ નોર્મલ કયા કન્સિડર કરી શકીએ કે આ નોર્મલ ચેન્જીસ થતા હોય છે અને કયા એબનોર્મલ છે જેમાં આપણે ગાયનેકને કન્સલ્ટ કરવું પડે? Okay, very good question and a very basic question. So the normal menstrual cycle is anywhere between, it stays for around 3 to 5 days. અને 21 થી લઈને 30-35 ડેઝ સુધીની સાયકલ હોય. ઇટ કેન વેરી ફોર મેની વિમેન.
એન્ડ ધ ફિઝિકલ ચેન્જીસ જે તમે પૂછ્યું જે થતા હોય એ રાઇટ ફ્રોમ માઇલ્ડ લેગ ક્રેમ્પ્સથી લઈને બેકએક, થોડું મજા ન આવી, આ બધું વસ્તુ બહુ કોમન છે. It stays for the initial 1 to 2 days, then it normalizes. But જો કોઈને બહુ જ પેઇન થાય, સિવિયર પેઇન ડ્યુરિંગ મેન્સીસ, it is not normal. And as you said, આપણે હમણાં જ વાત કરી, irregular menses જો કોઈને હોય તો પણ we need to get an ultrasound that will give us a very good idea about what is going wrong. સો ગાયનેક ને પૂછ્યા વગર અત્યારે પેઇન કિલર લઈ લે છે, રાઈટ. તો ઈ લઈ શકે કે? સો ઇન્ડિયામાં ઓવર ધ કાઉન્ટર બધું બહુ ઇઝીલી અવેલેબલ છે, એન્ડ women will not come practically to a gynec just for pain relief. So you can take mefenamic meftals spas કરીને એક ટેબ્લેટ આવે છે જે અમે પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ. ઇનફેક્ટ ઇટ ઇઝ અવેલેબલ ફ્રીલી, યુ કેન સેફલી ટેક. પણ હોર્મોનલ પિલ્સ જે લોકો ઘણી વખત લઈ લેતા હોય છે, દેટ આઈડિયલી યુ શુડ નોટ ટેક વિદાઉટ કન્સલ્ટિંગ ગાયનેક. તો અત્યારે અમુક women-ને કેવું હોય કે બ્લડ ફ્લો બહુ વધારે, રાઈટ, અને અમુકને સાવ ઓછો, તો એ નોર્મલ છે કે બાય પર્સન અલ્ટર થઈ શકે કે અમુક? યસ. સો તાસીર જે આપણે કહીએ એનાથી ફેરફાર થતું જ હોય છે, બટ હેવી ફ્લો જેને ક્યારેક 5 કે 7 દિવસ કરતા વધારે મેન્સ્ટ્રુઅલ ફ્લો હોય, પર ડે લેટ્સ સે 5 to 6 પેડ્સ કરતા વધારે ચેન્જ કરવું પડતું હોય, એન્ડ ઇફ ધેર ઇઝ પેઇનફુલ વિથ ક્લોટ્સ, ધેન 100% વી નીડ ટુ સી કે કંઈ પેથોલોજી નથી. ઘણી વખત વી આર ઇન ફોર સરપ્રાઇઝીસ, ઘણું બધું નીકળતું હોય છે રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં, which the woman does not know for a fair amount of time. So just getting a simple ultrasound, I think, should આપણા બધા questions, આપણી ચિંતાને દૂર કરી શકતું હોય, તો why not? તો પીરિયડ્સ પહેલા ક્રેમ્પ્સ અને પેઇન બહુ નોર્મલ છે, તો એને આપણે કેવી રીતે મેનેજ કરી શકીએ? બાય લાઈફ, લાઈક ડાયટ કે લાઈફસ્ટાઈલ? So the pain that is there is something that you need to manage, કારણ કે દર મહિને થવાનું છે. એના માટે આપણી પાસે, એઝ આઈ સેડ, લોકો ઘણી વખત ટેબ્લેટ્સ નથી લેતા હોતા, બટ એવું ન કરાય. મેફ્ટાલ સ્પાસ ઇઝ અ વેરી ગુડ ટેબ્લેટ, યુ કેન ટેક ઇટ, એ પેઇન રિલીફ સારું આપશે. ઓલ્સો વોર્મ બેગ્સ આર ધેર, યુ કેન યુઝ ધોઝ બેગ્સ, એન્ડ માઇલ્ડ યોગા, મેડિટેશન, ટાઈમલી સ્લીપ, આ બધી એવી વસ્તુ છે કે જેમાં તમને ઘણી સારી રિલીફ મળી શકે. તો નોર્મલ મેન્સ્ટ્રુઅલ સાયકલ કરવા માટે ડાયટ કઈ છે કે તમે પ્રિફર કરી શકો? સો ડાયટ, હેલ્ધી બેલેન્સ્ડ ડાયટ, દરેક વસ્તુમાં અમે આના ઉપર જ સ્ટ્રેસ આપતા હોઈએ છીએ, જે અનફોર્ચ્યુનેટલી લોકો એટલું નથી ઇમ્પ્લિમેન્ટ કરી શકતા. સો યુ નીડ ટુ હેવ કલર્ડ, થાળીમાં અલગ અલગ કલર્સ હોવા જોઈએ. સિમ્પલી પુટ, યુ નીડ ટુ હેવ પ્રોટીન, જે તમને દૂધમાંથી, પનીરમાંથી મળે, એન્ડ યુ કેન હેવ ઓલ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ ફોર ધ વિટામિન્સ એન્ડ ઓલ. ફર્ટિલિટીને લગતું પર્ટિક્યુલરલી વી ડુ એડવાઇઝ omega-3 ફેટી એસિડ્સ ફોર મેલ એન્ડ ફિમેલ, કે જેનામાં વી હેવ ઓલ અખરોટ છે આપણી પાસે, દેન વી હેવ ઓલ સીડ્સ આર દેર, એન્ડ આઉટ ઓફ દેટ pumpkin seeds is one of our favorites that we say to all our patients. I think આટલું જો સરખી રીતના ફોલો કરે કોઈ, તો there would not be future problems. ઓકે, આપણે હમણાં તમે પીસીઓડી, પીસીઓએસ ની વાત કરી, રાઈટ. તો ઈ લાઈફસ્ટાઈલ ઉપરથી આપણે વધારે ઓલું છે કે ગમે એને પીસીઓડી આવી શકે? ના, પીસીઓડી જેનેટિક પણ છે. પીસીઓડી ઇઝ નોટ ઓનલી લાઇફસ્ટાઇલ. નાવ હવે અમે જેટલી વધારે પ્રેક્ટિસ કરતા જઈએ છીએ, વી રિયલાઇઝ દેટ ઇટ હેઝ ટુ ડુ વિથ જેનેટિક્સ ટુ. ઘણાના ગ્રાન્ડ મધરને ડાયાબિટીસ હોય છે, તો પણ એમના મધરને ન હોય ને ડોટરને આવે. સો ઇટ ઇઝ જેનેટિક્સ, એન્ડ ઓબ્વિયસલી ઇટ હેઝ ટુ ડુ વિથ ફૂડ, ઓબેસિટી. આના કારણે તો પીસીઓએસ ઇઝ હોર્મોનલ ઇશ્યુ. ઇટ્સ અ કોમ્પ્લેક્સ લાઇફસ્ટાઇલ ડિસીઝ. તો એને મેનેજ કેવી રીતે આપણે કરી શકીએ? મેનેજમેન્ટમાં સિમ્પલી પુટ લૂઝ વેઇટ. કઈ રીતે કરવું એના માટે એક બીજો પ્રશ્ન છે, બટ ઇવન સાયન્સ સેઝ દેટ 5% લોસ ઓફ વેઇટ will have a drastic impact on your fertility profile. અને આપણી પાસે મેડિસિન્સ પણ છે, બટ વી વુડ લાઈક ટુ નોટ ટુ મચ સ્ટ્રેસ ઓન દેટ મેડિસિન્સ, કારણ કે એક વખત એ લૂપમાં ફસાણા તો ઇટ ઇઝ અ લોંગ ટર્મ થિંગ, એન્ડ દેટ ઇઝ સમથિંગ દેટ આઈ એડવોકેટ. ડ્યુરિંગ મેન્સ્ટ્રુએશન ઇન્ફેક્શનના ચાન્સીસ બહુ વધી જાય છે, રાઈટ. તો આપણે એને મેનેજ કરવા કઈ રીતનું હાઇજીન રાખવું જોઈએ? So a good sanitary pad, something that is primarily there, and it should be changed frequently.
then ઘણા બધા છે ને વોશ વાપરે છે, એન્ટી વોશ ફોર હાઇજીન, right? But that should not be used. We don't recommend. And we would only tell કે ભાઈ you just use water. Plain water is a gift, and the સારા bacteria that does not die, that do not die, you know. And that's why you will not have infections, and good food during that time. પહેલાના સમય કરતા અત્યારના લાઈક સમયમાં ઇન્ફર્ટિલિટી બહુ વધી ગઈ છે, ખૂબ જ વધી ગઈ છે. તો એના કારણ શું છે? So being an infertility expert, I am happy. But to be honest, people have lost the the necessity of a good healthy lifestyle. એ લોકોને they are not, જે આપણે 20-30 વર્ષ પહેલા જોઈએ આપણા બધા એલ્ડર્સને, એના કરતાં અત્યારે સિચ્યુએશન્સ હેવ ચેન્જ્ડ. લોકોને બધું કમ્ફર્ટમાં જ રહેવું છે. They do not want to એક મગે ઉપાડીને નથી મૂકવો હોતો. So what has happened is obesity has increased. We see food being a major culprit. બધાને આવી બધું Swiggy, Zomato has made life easier. Along with being it a boon, it's a curse, to be honest. કારણ કે લોકો જાતે હવે બનાવતા નથી કંઈ. People don't know anything about cooking also. So all these things will naturally, we are going against nature, and that will increase the rates of infertility. તો ઇન્ફર્ટિલિટીમાં જે કપલ છે કે જે બેબી પ્લાન નથી કરી શકતા, તો એમાં વુમનને વધારે જવાબદાર ગણવામાં આવે છે કે એની કારણે ઇન્ફર્ટાઇલ છે. It's a sad thing of our society, because women and men both are responsible. તાલી અમે કઈ એક હાથે જ નથી વાગતી. We need two hands for a clap, and બંને જ 50% જવાબદાર હોય છે. There are many cases જ્યાં female factors હોય. There are many cases where males are responsible, but that is a complete myth of this society, and through your medium I would recommend all not to keep this thing in mind. મેલમાં ઘટતું જતું સ્પર્મ કાઉન્ટ, એની લાઈફસ્ટાઈલ કે સિગરેટ સ્મોકિંગ છે, આલ્કોહોલ છે, તો એની સાથે એની કારણે ઘટે છે કે કોઈ બીજા કોઈ ફેક્ટર્સ પણ છે? So obesity is more now in males also. Cigarette smoking is also common. Tobacco, આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં is so common, and that is why the count is decreasing. That is why people are not able to get pregnant. એટલે એમાં ઘણા વેરિએશન્સ આવે. જો આટલું જ ખાલી ફોલો કરે, બંધ કરી દે, અને સારું ડાયટ મેં જે તમને કીધું એ રીતના લી, તો within 2 to 3 months it will bounce back. ઓકે, તો ઇન્ફર્ટિલિટી માટે સોસાયટીમાં માઇથોલોજીકલી એવું હોય કે માનતા રાખીએ, અને અહીંયા જઈએ તો થઈ જશે, અહીંયા જઈએ તો આ થઈ જશે, તો એમાં તમે કેવી રીતના બિલીવ કરો છો, તમારું પોઈન્ટ ઓફ વ્યૂ? So our society is actually very deep rooted. એ કહેવાથી કે આ નહીં કરો, લોકો નથી કરવાના એવું નથી, and we respect it, એમની કલ્ચરલ બિલીફ્સ. બટ એ ક્યારેક એક પોઈન્ટ પછી જે છે ને એ ઇટ બીકમ્સ વેરી ડિફિકલ્ટ ટુ, ઘણી વખત લોકોના વર્ષો જતા રહી છે આમાં પ્રેગ્નન્સી, બાળક ખાલી ન રહેવા માટે, જે એ લોકોને વર્ષો પહેલા મળી જવું જોતું હતું. તો દેટ ઇઝ પ્રોબેબલી સમથિંગ દેટ એવરીવન શુડ અન્ડરસ્ટેન્ડ કે જે ડૉક્ટર કહેતા હોય છે એ તમારા માટે જ હોય છે. And at that point you can keep your cultural beliefs and સમજવું જોઈએ ડૉક્ટરની વાતને. ઓકે, તો તમને અહીંયા તમારા પેશન્ટ આવે તો એ એવા મિથ લઈને આવે ને તમે એને કરેક્ટ કરવા માંગતા હોય, તેવા કયા મિથ તમે સાંભળ્યા છે? There are many actually, કે જે બાળક નીચે આવી જાય તમે આ રીતના સુવો તો that is something which is very strange. પછી બાબા માટે ફક્ત સ્ત્રી જ જવાબદાર છે. These are all something that are very strange and laughable actually. પણ આમાં કેવું છે, લોકોને કોઈકે જ કીધું હોય આ વાત. Some myths are spread by public only to the audience, and that is why we would like to eradicate those beliefs. એક મિથ એવું પણ છે કે વુમનની બેલી જોઈને ખબર પડી જાય કે બાબો છે કે બાબો છે કે બેબી છે. Correct, very true. તો but see now we cannot do anything about it, and India, we all know, we cannot disclose the sex of the child, so they can be happy with that belief. There is no harm in that. પ્રેગ્નન્સી માટે આઈડિયલ એજ કઈ છે? One child before the age of 30.
That is very standard and safe reply because many problems are there. લોકોને ઘણા બધા problems છે, they don't realize. But till the age of 33, I think 32, 33 is an upper standard age. કે એના પછી જો pregnancy plan કરો તો it becomes more challenging. એગ ફ્રીઝિંગ વાળી ટેકનોલોજી છે એ કેટલી બેનિફિશિયલ છે? Egg freezing is a blessing. It's a very good technology. જે લોકોને લેટ પર્ટિક્યુલરલી મેરેજીસ કરવા છે એન્ડ હુ આર નોટ વિલિંગ ટુ હેવ અ ચાઇલ્ડ રાઇટ નાઉ, દે રાઇટલી સો નાવ હવે કેરિયર્સ એ બધું બહુ જ અઘરું થતું જાય છે. સો ફોર ધેમ યુ કેન ફ્રીઝ ધોઝ એગ્સ એન્ડ લેટ્સ સે 30 વર્ષે એગ ફ્રીઝિંગ કરાયું તો 35 વર્ષે પણ એ તમારી જે બાયોલોજિકલ ક્લોક છે એને તમે ફ્રીઝ કરી શકો છો એન્ડ યુ કેન એટ યોર કમ્ફર્ટ યુ કેન હેવ યોર નેચરલ ચાઇલ્ડ. ગુજરાતમાં અવેર થયા છે એગ નથી ફ્રીઝિંગ નથી માટે? નથી હજી નથી લોકો એટલા અવેર. દેટ્સ ધ રીઝન વાય પીપલ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ. નથી હજી એટલું અવેરનેસ નથી because લોકો નથી કરાવતા હજી એટલા. સો the word of mouth needs to be there and I think shortly we will be seeing that change. તો પ્રેગ્નન્સીમાં સોજા ચડી જવા, વોમિટિંગ થવું કે બીપી અલ્ટર થવું, એ બધું કઈ હદ સુધી નોર્મલ ગણી શકાય? સો સોજા નોર્મલ છે પ્રેગ્નન્સીમાં. તમે બીજું શું પૂછ્યું? વોમિટિંગ વોમિટિંગ ઇઝ ઓલ્સો કોમન ઇન BP પ્રેગ્નન્સી. બીપી ડ્રોપ થાય છે શરૂઆતના ટાઈમમાં એન્ડ દેન લેટર ઓન ઇન પ્રેગ્નન્સી દેર આર સમ વિમેન કે જેમાં બીપી શૂટ અપ થાય, right? So we need to detect those women. At that age it is not normal. વધવું normal નથી. Drop થવું is a normal thing. ડ્યુરિંગ પ્રેગ્નન્સી એક્સરસાઇઝ કરી શકે? 100% woman, in fact that is advisable. Those who are not exercising are in a lot of stress last 1 month ma, and though the women who exercise 100% have a higher chance of a vaginal birth than a C-section, a better chance I would say. એવી એક્સરસાઇઝ તમે કઈ રિકમેન્ડ કરી શકો કે? Yes, we recommend from 4th month to all our patients. My staff is well trained for that. Butterfly exercise is something that we advise. Then cat cow is something for your back, and just simple Kegels exercise. બેઠા બેઠા તમે આ બધી જ વસ્તુ કરી શકો છો. ઓકે. આજકાલની લેડીઝને એમ છે કે મારું બોડી શેપ બગડી જશે આફ્ટર ગેટિંગ પ્રેગ્નન્ટ, તો Right, એ હવે right. સરોગેસી તરફ જાય છે, Oh, તો એ નોર્મલ છે હવે? not really. This is not something કે જેમ practically જોઈએ છે. Surrogacy is a last resort for someone who is જેના બધા જ ઓપ્શન્સ ઇન્ક્લુડિંગ IVF એક્ઝોસ્ટ થઈ ગયા હોય, just because એ પોતાના બોડી શેપને લઈને સરોગસી કરાવે. I have yet to come across such a case. એક સિમ્પલ ક્વેશ્ચન છે તમારી માટે કે તમે તમારી બેસ્ટ મેમરીઝ છે એને તમે ક્યાં સેવ કરો છો? Best memories phone ગેલેરીમાં. ઓકે. I also have kept hard drives for that. એટલે ક્યારેય ડિલીટ થઈ જાય somehow, તો I have 2 hard drives with me. તો એ તમે રિવિઝિટ કેટલી વખત કરો છો? બહુ ઓછું, ટાઈમ એટલો નથી મળતો. ઓકે. તો આજે અમે તમને એક ગિફ્ટ આપીએ છીએ Okay, ફ્રોમ thank you. X1 આર્ટ સ્ટુડિયો, Thank you very કે much. જેણે તમારા ફોટોઝને એક રિયલ પોલરોઇડ્સમાં કન્વર્ટ કર્યા Very છે nice, very અને nice. તમારી Thank you. મેમરીઝ છે અને પ્રિશિયસ, વધારે Thank you. પ્રિશિયસ Thank you બનાવી very છે. much. તો જે સોસાયટીમાં મેલ ચાઇલ્ડનું પ્રાયોરિટી વધારે રાખે છે કે મેલ ચાઇલ્ડ જોઈએ છે, Sadly આપણી સોસાયટીમાં હજી એ બહુ જ કોમન છે. Yes. તો એમાંય જે લોકોને નોલેજ નથી Mhm. એ લોકો સ્ત્રીને હજી જવાબદાર માને છે કે Right. સ્ત્રીની કારણે જ મેલ Right, કે right, ફિમેલ right. આપણે કરી સો મેલ એમ્બ્રિયોમાં XY ક્રોમોઝોમ હોય અને Y જે છે એ સ્ત્રી પાસે છે જ નહીં. દેટ ઇઝ અવેલેબલ ઓનલી વિથ મેલ્સ. તો પુરુષમાંથી જે Y ક્રોમોઝોમ આવે છે એટલે સ્ત્રી તો જવાબદાર જ નથી ખરેખર બાબા માટે. ઇટ ઇઝ ઓનલી ધ મેલ હુ ઇઝ રિસ્પોન્સિબલ. સો એ માન્યતા તદ્દન ખોટી છે. ઓકે. ઘણા લોકો છે ને ડિલિવરી ટાઈમ માટે મુહૂર્ત જોવે કે ઘણા સ્પેશિયલ બધા, ડેટ જોવે કે આ ડેટે જ અમારે કરાવવું છે. કરાવવું છે, તો Right. ઈ કઈ રીતે પોસિબલ છે? એટલે એક વખત બાળક સરસ રીતે અંદર ગ્રો કરી ચૂક્યું હોય અને પૂરા મહિના જો હોય તો ઘણાને એવી રિક્વેસ્ટ હોય છે કે અમારા આ ટાઈમે આ મુહૂર્ત હોય, સારા દિવસે, ઘણા દિવાળીના સારા દિવસો હોય, ઘણા જન્માષ્ટમીમાં કરાવે છે, હમણાં હનુમાન જયંતિમાં પણ અમારે ઘણા બર્થ થયેલા. તો
દેટ ઇઝ ફેરલી કોમન પ્રેક્ટિસ. અને સારું ચોઘડિયું આપણા શાસ્ત્રોમાં પણ બનાવી છે, તો એ કંઈ ઇટ્સ અ ગુડ થિંગ. ઓકે, ટ્વિન્સ બેબીની પાછળનું કઈ રીતનું છે કે બધાને ક્યુરિયસ હોય કે ટ્વિન્સ બેબી કેવી રીતે થઈ છે? સો ટ્વિન્સ ઇઝ એકચ્યુઅલી નોટ ધેટ કોમન. એ એટલું કોમન વસ્તુ નથી, પણ ક્યારેક કોઈકને હિસ્ટ્રીમાં એવું હોય કે મધરને કેવી રીતના અથવા સિસ્ટરને ટ્વિન્સ રહી ચૂક્યા હોય, તો એ બધા ફેમિલીમાં દેટ વુડ બી અ હિસ્ટ્રી. અને અત્યારે હવે આઈવીએફ કોમન છે, ઘણા પેશન્ટ્સમાં કરાવવાનું થતું હોય છે. તો એમાં વી હેવ એન ઓપ્શન કે આપણે 2 એમ્બ્રિયોઝ ઇમ્પ્લાન્ટ કરી અને એ જો કન્સીવ થઈ જાય, દેટ કેન લીડ ટુ ટ્વિન પ્રેગ્નન્સી. એનું ટ્વિન્સ બેબી હોય ઇન કે પ્રેગ્નન્સી હોય અને ટ્વિન્સ બેબી હોય તો એમાં કોમ્પ્લિકેશન્સ આવે કે નોર્મલ જ છે કે? સો ટ્વિન્સ અલગ અલગ પ્રકારના હોય. આઈવીએફ થી રહેલી ટ્વિન પ્રેગ્નન્સીમાં યુઝ્યુઅલી એટલું બધું કોમ્પ્લિકેટેડ નથી હોતું, કારણ કે એ ડાયએમનિયોટિક હોય છે. પણ જો નેચરલી કોઈ કન્સીવ થાય અને એમને મોનોકોરિયોનિક ટ્વિન પ્રેગ્નન્સી હોય, તો એમાં તો ઘણા બધા કોમ્પ્લિકેશન્સ આવી શકે અને એ બહુ જ ધ્યાનપૂર્વક મોનિટર કરવું પડે. ઓકે, પોસ્ટપાર્ટમ લેડીને કઈ વસ્તુની કાળજી રાખવી છે? Postpartum, lady should exclusively breastfeed. That is the first message. એના માટે એને આયરન, કેલ્શિયમ લેવી પડતી હોય છે 2 મહિના. અને સારું ટોપરું છે, સારું ઘીવાળું જમવાનું છે, એ બધું લેવું બહુ હિતાવહ છે. Also, she needs to take cervical vaccine if she has not been vaccinated. અને બાળકની વેક્સિન અને ટાઈમલી સ્લીપ જ નથી હોતી postpartum women. So it's a second innings of your life, and I think you should take good care of yourself, including physiotherapy exercises should be done postnatally. ઓકે, ઇન્ફર્ટિલિટી માટે આઈવીએફ કેટલું હેલ્પફુલ છે? ઇન્ફર્ટિલિટી માટે આઈવીએફ ઇઝ અ મિરેકલ, ઇટ્સ અ બ્લેસિંગ ટુ બી ઓનેસ્ટ. કારણ કે અમે જોયું છે ઘણા વર્ષો સુધી જે લોકોને બાળક નથી રહેતા, ઘણા વર્ષો એટલે 10-10, 12-12 વર્ષ, એ લોકોને ક્યારેક પહેલી જ ટ્રાયમાં એક સારી પ્રેગ્નન્સી મળી જતી હોય છે. તો એ અત્યારનું બહુ જ સારું એડવાન્સમેન્ટ છે મેડિકલ સાયન્સનું. તો આઈવીએફ અને આઈયુઆઈ એ બંનેમાં બેસ્ટ કઈ? Definitely IVF. IVF is a more advanced technology. IUI is a basic fertility procedure. ઘણામાં ખૂબ જ સારા રિઝલ્ટ IUI આપે છે. But the success rate of IUI ranges anywhere from 18 to 25%. જ્યારે IVF will be around 70 to 80% in many cases. ઓકે, તમે આજ સુધી 10 વર્ષનો તમારી પાસે એક્સપિરિયન્સ છે, Right. તો તમે 10 વર્ષમાં એવો કોઈ ઇમોશનલ કેસ જોયો છે કે તમે એ યાદ રાખ્યો છે આજ સુધી? So gynec branch overall is very emotional. Even a simple birth is an emotional roller coaster. ઘણા બધા કેસીસ ટ્રીટ કર્યા અને ઘણાને હેપીનેસ પણ આઈ વોઝ લકી ટુ બી અ પાર્ટ ઓફ ધેર જર્ની. પણ આઈ રિમેમ્બર વન કેસ વેર ઇટ સ્ટીલ ટચિસ માય હાર્ટ. There was a lady કે જેને 4 IVF ફેલિયર થઈ ગયા હતા. She came from Mumbai અને they put trust on me. We did their IVF, it failed. They did put trust again. They traveled to and fro from Mumbai, and then they conceived. Treatment 9 months અહીંયા જ કરાવી, એમનું મેટર્નલ હોમ અહીંયા છે, and we were able to give them a wonderful child. So yeah, that is something that I still remember. સો સર, તમે આટલા કેસીસ જોયા છે તમારા લાઈફમાં, તો જ્યારે તમે એક બેબીને હેન્ડઓવર કરો છો એને ઇનલોસ કે એની ફેમિલી પાસે, Right. તો જ્યારે ગર્લ હોય કે બોય હોય તો તમને કેવા રિએક્શન જોવા મળે છે? બેમાં કઈ ડિફરન્સ જોવા મળે So છે? we are very happy always, whether it's a boy or a girl. Every new life comes with their own destiny. પણ હા, આપણી સોસાયટીમાં બાયસ તો છે જ, અને ઘણાનું રિએક્શન ફિમેલ આવે, ઘણાને ક્યારેક 4 છોકરીઓ પછી એક મેલ આવે તો એનું રિએક્શન આખું અલગ જ હોય છે. સો આઈ strongly wish કે રિયાલિટી ચેન્જ થાય and we step up into a new good world. યસ. તો હવે મેનોપોઝ ઉપર આવીએ તો મેનોપોઝ કઈ એજથી સ્ટાર્ટ થાય છે અને અર્લી સિમ્પટમ્સ શું હોય છે? So menopause starts anywhere from the age of 45 to 50. અને એ 4-5 વર્ષ સુધી લંબાય, and then a woman enters into the second innings of her life. So the symptoms can range anywhere from insomnia, ઊંઘ ન આવી, hot flashes, ગરમી બહુ થાય પેશન્ટને,
ઇનફેક્ટ ઘણાને મૂડ ચેન્જીસ પણ થતા હોય છે. સો ધીસ ઓલ આર અ કોમ્પ્લેક્સ સ્પેક્ટ્રમ વેન અ વુમન ગોઝ ઇન ટુ મેનોપોઝ. કોઈ ફિઝિકલ ચેન્જીસ એમાં જોવા મળે? યસ, સો ધ સ્ટ્રેન્થ ડિક્રીઝિસ. એક જે કહેવાય ને કે જે એનર્જી હોય એ ડ્રોપ ડાઉન થાય. એન્ડ સમટાઇમ્સ અ વુમન સ્ટાર્ટ્સ ટુ ફીલ લોનલી. તો દેટ ઇઝ ધ ટાઈમ વેન દેટ્સ વાય વી હેવ આપણી પાસે હવે મેનોપોઝલ ક્લિનિક્સ પણ છે સ્પેશિયલી ફોર વિમેન કે જે લોકો આ પ્રોસેસથી જાય છે. એન્ડ ઇટ શુડ નોટ બી કન્સિડર્ડ એઝ અ ડિસીઝ. ઇટ્સ લાઇક સેકન્ડ ઇનિંગ્સ ઓફ અ વુમન્સ લાઈફ. યસ. તો બ્રેસ્ટ કેન્સર એન્ડ સર્વાઇકલ કેન્સર એ હવે બહુ વધી ગયું છે, એનું રીઝન શું છે? So breast cancer and cervical cancer are the two most common cancers in a female. And રીઝનમાં જેનેટિક્સ, જે લોકોને કોઈને મધર ને સિસ્ટર ને હોય કેન્સર બ્રેસ્ટમાં, તો એ લોકોને દે આર હાયર પ્રોન ટુ બ્રેસ્ટ કેન્સર. સર્વાઇકલ કેન્સર કેન હેપન ટુ એનીવન, અને એટલા માટે જેનું સ્ક્રીનિંગ વધારે જરૂરી છે. તો વેક્સિનથી આપણે એને પ્રિવેન્ટ કરી શકીએ? હા, બ્રેસ્ટ કેન્સર માટે વેક્સિન નથી, સર્વાઇકલ કેન્સર માટે છે. વી હેવ 3 વેક્સિન્સ. ગાર્ડાસિલ કરીને આવતી હોય છે, ઇન્ડિયન મેડ સર્વાવેક છે, અને એના 3 ડોઝ આવતા હોય છે. 9 થી 45 વર્ષ સુધી આપી શકાય. 9 to 14 માં તો વી જસ્ટ ગીવ 2 ડોઝીસ. Everyone should take it, and it's a blessing for prevention of cervical cancer. એડ્સ ને આપણે કેવી રીતે રોકી શકીએ? એઇડ્સ ને પ્રિવેન્શન માટે સેફટી પ્રિકોશન એ જ છે. વી કેન એડવાઇઝ સેફ સેક્સ. સેકન્ડ, વી વુડ ઓલ્સો ટેલ ધેમ કે નીડલ્સ અને એની પ્રિક્સ ન થવી જોઈએ, કન્ટામિનેટેડ પ્રિક્સ. આ બે જ કોમન રીઝન્સ છે. કોન્ટ્રાસેપ્શન છે, એના કયા કયા ટાઈપ છે અને સૌથી બેનિફિશિયલ કયું છે? Okay, so it's not like સૌથી બેનિફિશિયલ શું છે, it's a cafeteria choice, right? It's like તમે short term પણ છે, long term પણ છે, and whatever we give a multiple options based on the patient's condition. So we have condoms, we have injections, we also have IUCDs, permanent mode ma we also have sterilization techniques. So based on what the patient and the couple desires. અત્યારની યુથમાં ત્યારે આઈ પિલ્સ વધારે લેવામાં આવે છે, એક ગાયનેક ને કન્સલ્ટ કર્યા વગર મેડિકલ સ્ટોરમાંથી જઈને આઈ પિલ લઈ લે. I had a patient કે જે 5 આઈ પિલ લઈને આવેલું 5 days back to back, and she was having some strange body changes, and she was still concerned whether she would not be pregnant. Okay, so એ બધી વસ્તુ ન જ લેવી જોઈએ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર, અને it might in fact do more harm to your body than good. તો રિપ્રોડક્ટિવ હેલ્થ માટે આપણે રૂટીન ચેકઅપ કરાવવા જોઈએ. એ કઈ ડ્યુરેશન, મતલબ કેટલા ટાઈમે આપણે એક ગાયનેકને બતાવવું જોઈએ? એટલે from the fertility perspective? નહીં, રેગ્યુલર. Right. So as a general test, right from the age of after the age of 25, I would recommend with this current trend. Males and females are specific tests હોય છે. Fertility aspect થી તમને કહું તો females should get their hormonal profile, sonography એક વખત કરાવી લેવી જોઈએ. Husband should get semen analysis, and the rest of the lipid profile ને એ બધું પણ general health માટે તમે કરાવી શકો. ઓકે. સ્કૂલ, કોલેજ કે પબ્લિક સ્પેસ ઉપર આપણે એવી કઈ મેન્સ્ટ્રુએશન ને રિલેટેડ સગવડ હોવી જોઈએ કે? So schools are the primary targets. ત્યાં અવેરનેસ માટે બોર્ડ્સ આપણે રાખી શકીએ, સેફ ટોયલેટ્સ, ગુડ હાઇજીન એન્વાયરમેન્ટ, હેન્ડ વોશની સારી ફેસિલિટી હોવી જોઈએ. સો આ બધું હોવું જોઈએ. ઓકે. સો તમારા મંતવ્ય પ્રમાણે મેન્સ્ટ્રુએશન લીવ હોવી જોઈએ, પીરિયડ્સમાં લીવ આપવી જોઈએ? I think 1 or 2 days is fine, but otherwise I don't recommend. કારણ કે we are talking about equality also, no? So we don't want women to look weak. Yes. Right? So why to do that? એ તો અમુકનું bias generate કરશે. Right? So I think flexibility હોવી જોઈએ based on like patients any need જો હોય તો we always will advocate that. Okay. તો આ તમારા એમરજન્સી અને હેક્ટિક શેડ્યુલમાં તમે કેવી રીતે લોકોને મોટિવેટ કરો છો by your Instagram content and all of this? So we are living in a very stressful world. We need more of people કે જે લોકો positivity spread કરી શકે in any which ways they are comfortable with. And
આઈ થિંક અત્યારે સાદગી વાળું જીવન ઓછું થતું જાય છે, સો વી વુડ રેકમેન્ડ અસ ટુ ગો બેક ટુ 50 years બેક, જ્યાં લોકો જે રીતે જીવતા હતા, અને દેટ્સ હાઉ યુ કેન ઓલવેઝ લીવ અ હેલ્ધી લાઈફ. તો તમે આ યુથને એક એડવાઇસ દેવા માંગતા હો ઇન Right, જનરલ, તો right. તમે શું આપશો? So stay happy. Life is very short, and just be obsessed about what you do. આટલું કરશો એટલે I think you are good to go. Okay, and thank you so much, sir, Thank for you. having. Thank you very much.